ચલો, તમે પોએમ સાંભળી હશે. હવે આપણે શબ્દ સમજૂતી જોઈએ. વિદેહ જનક રાજાનું એક નામ, ત્રયંબક શિવજીના ધનુષ્યનું નામ, ચાપ ધનુષ્યની પણછ, અટ્ટહાસ્ય કરવું, ખડખડાટ હસવું, કંદૂક રમવાનો દડો, બંદીવાન કેદી, ભૂષણ ઘરેણું, અભિરામ મનોહર, સંકટહરણ અહીં દુઃખ હરનાર, નિસ્તેજ થવું ઝંખવાવું, પરિતાપ સંતાપ અધર નીચલો હોઠ, જોધ યોદ્ધો, પરસ્વેદ પ્રસ્વેદ પરસેવો, પ્રહાર ઘા, કચ્ચર થવો અહીં કચડાવું, પૂરભંગ નગરનો નાશ, ચંપાવું અહીં દુઃખથી દાઝવું, નિશિચર રાક્ષસ, વસ્ત્રાભૂષણ વસ્ત્ર આભૂષણ કપડાં અને ઘરેણાં, બ્રહ્માંડ ચાક ચડાવું, સમસ્ત વિશ્વને ગોળ ફેરવવું, નિર્ધાર એટલે નક્કી, વિકટ દ્રષ્ટિ તીક્ષ્ણ નજર, ગૌરવ અહીં ભારેખમ, વિષ અહીં વિષ, સ્વયંવર કન્યા પોતે પસંદ કરે તે માટેનો સમારંભ, તત્કાળ અહીં તેજ વખતે, રક્તલોચન લાલ આંખો, મેરુ મંદરાચળ પર્વતોના નામ, કરશું એટલે કે હાથ વડે, શિવ ચાપ શિવજીનું ધનુષ્ય ત્રયંબક. ઓકે, તો હવે આપણે નીચે તમારો ટોપિક છે એક વાર્તા લેખન. આપણે જોઈ લઈએ વાર્તા કેવી રીતે લખવાની. બરાબર, વાર્તા સૌને સાંભળવી કે વાંચવી ગમે છે? ગમે કે નહીં વાર્તા? યસ, વાર્તા રસ માણવાની માણસને મજા આવે છે. ઘણી વાર્તાઓમાં જીવનબોધ મળે છે, તેવો સાર સચોટ રીતે પ્રગટ થતો હોય છે. પરંતુ રસ જમાવે તેવી વાર્તા કહેવાનું કે લખવાનું બધાને ફાવતું હોતું નથી. તેથી વાર્તા લખવાનો મહાવરો જરૂરી છે. મહાવરો એટલે કે પ્રેક્ટિસ જરૂરી હોય. તે માટે વાર્તા લેખનના જરૂરી પાસા સમજવા જોઈએ. આપણે કંઈક રૂલ છે વાર્તા લખવા માટે, શું આપણને આવડવું જોઈએ. તમારી એક્ઝામમાં પણ એવી રીતે આવે છે, તમને અંદર આપી દે મુદ્દાઓ અને તેના પરથી તમારે વાર્તાઓ લખવાની હોય. તો આપણે વાર્તા કેવી રીતે લખવાની એ આપણે જોઈએ. તેને આધારે વાર્તા લખવી જોઈએ. આમ વાર્તા લખવાનો મહાવરો થાય તો પછી સ્વતંત્રપણે વાર્તા લખી શકાય છે. હવે મુદ્દા પરથી વાર્તા લખવા માટે નીચેની બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ. કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ? આપેલા મુદ્દાઓને માત્ર જોડવાના નથી, દરેક મુદ્દાનો કલ્પનાની મદદથી વિસ્તાર કરવો જોઈએ. મુદ્દા આપ્યા હોય તો આપણે આપણી ઇમેજિનેશન લગાવવાની અને પછી એને આગળ લખવાનું. બરાબર, પછી એને આપણે શું વિસ્તાર કરવાનો એટલે એક્સપાન્ડ કરવાની વાર્તાને. વિસ્તારમાં શક્ય હોય ત્યાં પાત્ર, પ્રસંગ, સ્થળ કે સમયનું વર્ણન કરવું જોઈએ. વર્ણન હુબહુ અને ટૂંકું હોવું જોઈએ. બહુ લાંબુ લખાણ આપણને ગમતું નથી. ઓકે, પ્રસંગો કે વર્ણનો એકબીજા સાથે એવી રીતે સાંકળવા જોઈએ કે વાર્તા તૂટક ન લાગે. એવું ના લાગે કે વાર્તા વચ્ચેથી અટકી જાય છે, પણ સળંગ લાગે, કન્ટિન્યુ લાગે, એનો ખ્યાલ રાખવો. જરૂરી હોય ત્યાં સંવાદો લખવા જોઈએ. સંવાદો એટલે કન્વર્સેશન. માતાએ કહ્યું, બાળકે કહ્યું, એવી રીતે. ઓકે, પછી સંવાદો ટૂંકા અને સ્વાભાવિક હોવા જોઈએ. એકદમ શોર્ટમાં હોવા જોઈએ અને નેચરલ લાગવું જોઈએ. એવું નહીં લાગવું જોઈએ કે આ તો આપણે કેવું છે જો ને, આવું નહીં. સરસ રીતે આપણને વાંચવાનું ગમે ને એવી રીતે રખાય. પ્રસંગો, વ્યક્તિઓ કે સંવાદોનું વર્ણનમાં પ્રમાણ જાળવવું જોઈએ. અતિ લાંબુ વર્ણન કરવું ન જોઈએ. ઓકે, વાર્તાના મુખ્ય વિચાર, પ્રસંગ કે સંવાદ મુજબ ફકરા પાડવા જોઈએ, પેરેગ્રાફ કરવા જોઈએ. વાર્તાનો અંત વાર્તાના હેતુને સ્પષ્ટ કરે અને તેને બંધ બેસતો હોવો જોઈએ. અને વાર્તાને યોગ્ય શીર્ષક આપવું જોઈએ. શીર્ષક વાર્તાના હેતુ પરથી કે ધ્યાન ખેંચતી મુખ્ય બાબત પરથી હોવું જોઈએ. અને શીર્ષક પણ ટૂંકું હોવું જોઈએ. લાંબુ શીર્ષક હોવું જોઈએ નહીં. તો વાર્તા આવી રીતે લખાય. હવે આપણે MCQ જોશું. તમારે ટેક્સ્ટબુકમાં અહીંયા તમને નથી આપ્યું, ટેક્સ્ટબુકમાં છે MCQ. સીતાના સ્વયંવરમાં મૂકેલ ધનુષ્યનું નામ શું હતું? તો આપણે કહીશું ત્રયંબક. સીતા સ્વયંવરમાં મૂકેલું ધનુષ્ય કોનું હતું? તો શિવનું.
અને રાવણનું મિથ્યાભિમાન કાવ્યમાં આખરે રાવણ દબાયો. બરાબર. હવે તમારે ક્વેશ્ચન આન્સર છે, સભા મંડપમાં રાવણ કેવી રીતે બોલ્યો? સભા મંડપમાં રાવણ કેવી રીતે બોલે છે? તો સભા મંડપમાં રાવણ અભિમાનપૂર્વક બોલ્યો. બરાબર. સીતાના સ્વયંવરમાં મૂકેલ ધનુષ્યનું નામ શું હતું? તો ત્રયંબક હતું. શિવ ઉમિયાની સ્તુતિ કોણે કરી? શિવ ઉમિયાની સ્તુતિ સીતા માતાએ કરી. રાવણ પોતાના હોઠ દાંત વડે કેમ પીસે છે? કારણ કે રાવણથી શિવ ધનુષ્ય ખસ્યું નહીં, એટલે એના મનમાં સંતાપ થયો, આથી એ પોતાના હોઠ દાંત વડે પીસે છે. ધનુષ્ય નીચે દબાયેલો રાવણ શી વિનંતી કરે છે? ધનુષ્ય નીચે દબાયેલા રાવણ શું વિનંતી કરે છે? કે પોતાને બહાર કાઢવા માટે જનકને કહે છે, અને કે જો જનક તેને બહાર ના કાઢે તો તેના પ્રાણ જશે, અને એવું થશે તો કુંભકર્ણ અને ઇન્દ્રજીત જનકને મારશે અને રાક્ષસો જનકના નગરનો નાશ કરશે, એવી રીતે વેર લેશે. રાવણના મતે જનક રાજાને કોણ મારશે? રાવણના મતે જનક રાજાને કુંભકર્ણ અને ઇન્દ્રજીત મારશે. બરાબર. હવે તમારું છે, જનક રાજાએ સીતાના સ્વયંવર વખતે શી શરત મૂકી હતી? શી શરત મૂકી હતી? કે જે આ ધનુષ્યની ચાપ ચડાવશે તેને સીતા વરમાળા પહેરાવશે. રાવણને પોતાના કયા કયા પરાક્રમોનું અભિમાન હતું? તો રાવણને તેના ઘણા બધા પરાક્રમોનું અભિમાન હતું. એણે કૈલાશ પર્વતને હલાવી નાખ્યો હતો, દેવોને કેદ કર્યા હતા, મેરુ અને મંદરાચળ પર્વતોને રમવાના દડાની જેમ ઉછાળી શકતો હતો, સમગ્ર બ્રહ્માંડને ગોળ ગોળ ફેરવી શકતો હતો. સીતાએ ભગવાન શિવને શી પ્રાર્થના કરી? સીતાએ ભગવાન શિવને પ્રાર્થના કરી, રાવણ જો ધનુષ્ય ઊંચકે તો શરત પ્રમાણે સીતાએ રાવણને વરમાળા પહેરાવવી પડે. સીતાજી તેવું ઈચ્છતા ન હતા, તેથી સીતાએ ભગવાન શિવને પ્રાર્થના કરી કે એમનું ત્રયંબક ધનુષ રાવણ ઊંચકી ન શકે, એવું કાંઈ કરીને મારી લાજ રાખજો. પછી છે, ધનુષ્ય ઉપાડવા જતાં રાવણની શી દશા થઈ? ધનુષ્ય ઉપાડવા જતાં રાવણની શું દશા થાય છે? કે રાવણ પોતે શું થયું? ધનુષ્ય ઉચકવા જતાં ધનુષ્ય એના હાથમાંથી છટકી જાય છે અને રાવણ પૃથ્વી પર પડે છે. ખૂબ જોરથી અવાજ થાય છે અને એની ઉપર ત્રયંબક ધનુષ્ય પડે છે અને પોતે દબાઈ જાય છે. ધનુષ્ય નીચે દબાયેલા રાવણે જનકને શું કહ્યું? ધનુષ્ય નીચે દબાયેલા રાવણને આપણે આગળ કર્યું એક વખત. બરાબર. રાવણ ઉપર ધનુષ્ય પડતા શી દશા થઈ? રાવણ ઉપર ધનુષ્ય પડતા શી દશા થઈ? કે રાવણના મોઢામાંથી લોહી વહેવા લાગ્યું અને ધરતી પર નિસ્તેજ પડી ગયો અને ખૂબ દબાયો, ખૂબ ઘવાયો, એના શરીરે ખૂબ પીડા થતી હતી. હવે તમારે છે, નીચેના પાત્રો વિશે એક બે વાક્ય લખો. આપણે નથી લખવાના. હવે સીતા સ્વયંવર વિશે વધુ માહિતી મેળવો. આ કાવ્યની પ્રસંગ કથાનું વર્ણન તમારા શબ્દમાં લખો. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ લખો. પછી સૂચના પ્રમાણે એ બધું નથી કરવાનું. હવે નીચે તમારું છે, નીચેના શબ્દકોશને શબ્દ ક્રમમાં ગોઠવો. તમારા અહીંયા છે ટેક્સ્ટબુકમાં મેરુ, ચાપ, ભૂષણ, અભિમાન અને નિશિચર. બરાબર. શું આવશે પહેલું? ચલો, કોણ કહેશે? શું આવશે પહેલું? તો અભિમાન. યસ. બરાબર. આવડે છે ને? અ, આ, ઈ, ઉ, એ, ઐ, ઓ, ઔ, પછી ક, ખ, ગ, ઘ, ચ એટલે પછી ચાપ. પછી છ, જ, ઝ, ટ, ઠ, ડ, ઢ, ણ, ત, થ, દ, ધ, ન એટલે નિશિચર. પછી પ, ફ, બ, ભ ભૂષણ અને મ એટલે મેરુ. તો આવી રીતે શબ્દકોશ થયું. તો આપણે વાર્તા લેખન પણ જોયું.
આના ક્વેશ્ચન આન્સર્સ પણ જોયા. હવે તમારે આ પોએમ લખવાની છે. બે લાઈન કરીને લખવાની તમારી બુકમાં. પોએમ લખવાની ખાસી મોટી છે પોએમ, તો પોએમ લખવાની 2 લાઈન લખીને 1 લાઈન છોડી દેવાની. એવી રીતે લખશો તો બહુ સરસ. 2 લાઈન 1 લાઈન છોડી દો. અને 15 હાર્ડ વર્ડ્સ અને શબ્દ સમજૂતી. ક્વેશ્ચન આન્સર્સ તમારે ફક્ત વર્કબુકમાં લખવાના છે, નોટબુકમાં લખવાનું નથી. મેં ગ્રામરના 2 વિડીયો મોકલાવ્યા છે. તમારા એ ગ્રામર પાર્ટ એ પણ તમારે કન્ટિન્યુ કરવાનું, અને ગ્રામરની નોટ્સ છે એ પણ તમારી બુકમાં હોવી જોઈએ. ઓકે, તો આની નોટ્સ હું બહુ જલ્દી તમને મોકલી આપીશ. આપણું બહુ પોર્શન બહુ ઘણું બધું છે, એથી મિસ થોડું જલ્દી કરે છે. તમારે પણ થોડી તમારી સ્પીડ વધારવાની છે. ઓકે, ચાલો તો પછી હવે બીજા લેસનમાં મળીએ. ટિલ ધેન બાય, ટેક કેર.